તો ફંડ મેનેજરના ફંડામાં તમારું સ્વાગત છે. આપણી સાથે આજે આનંદ રાઠી એડવાઇઝર્સના પીએમએસ ફંડ મેનેજર મયુર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરજી, સ્વાગત છે સીએનબીસી બજાર પર તમારું. ખાસ કરીને સૌથી પહેલાં તો એ જ પૂછવા માગું છું, કારણ કે બજેટનું ઓવરહેંગ પણ પતી ગયું છે. અત્યારે બજારની દિશા તમે કઈ રીતે જુઓ છો, ખાસ કરીને કારણ કે વોલેટિલિટી અને ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટને જોતા? યસ, ડેફિનેટલી આપણે એક મહિનાથી જોઈએ કે જાન્યુઆરીના બિગનિંગથી આપણે એક અનસર્ટનિટી ચાલુ થઈ ગઈ હતી જ્યારે ટ્રમ્પે વેનેઝુએલા પર અનધાર્યું આઈ કેન સે અટેક કર્યું હતું. અને એના પછી એકદમથી માર્કેટમાં નર્વસનેસ આવી ગઈ હતી. અમે લોકો એમ એક્સપેક્ટ કર્યા હતા કે જાન્યુઆરીથી સિચ્યુએશન સારી થઈ જશે, ડિસેમ્બર ક્વાર્ટર્સના નંબર્સ બી સારા આવી જશે, થિંગ્સ ઇમ્પ્રૂવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બટ એકદમથી નેગેટિવ આવવાના કારણે માર્કેટમાં એક મહિના પહેલા આપણે એક નબળું પરફોર્મન્સ જોયું હતું. નર્વસનેસ વધારે હતી માર્કેટના અંદર. એના પછી આપણે બજેટના ઉપર ડિપેન્ડન્ટ હતા. બજેટમાં નો ડાઉટ અત્યાર સુધીનો જે ટ્રેન્ડ રહ્યો છે કે ગવર્મેન્ટ નોર્મલી બજેટ માટે વેઇટ નથી કરતો. જે પણ ચેન્જીસ કરવાના હોય છે, ઘણા બધા ચેન્જીસ બજેટ પહેલા જ કરી નાખતા હોય છે. ખાલી નાનું મોટું ઇન્કમ ટેક્સમાં જે કાંઈ ચેન્જીસ કરવાનું હોય છે એવડા કાંઈ બજેટમાં નોર્મલી કહેતા હોય છે. તો બજેટ ટુ અ સર્ટન એક્સટેન્ટ ન્યુટ્રલ જેવું જ હતું. ગવર્મેન્ટે એનું પ્લાન સ્ટેટસ મેન્ટેન રાખ્યું છે કે દે આર યર ફોર ગવર્નન્સ, કે ગવર્નન્સ કરવા ઈચ્છે છે, બિઝનેસ નથી કરવા માંગતા ઓલા કામ. ફોકસ ફિસ્કલ ડેફિસિટ, ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ પર રાખ્યું છે કે કંટ્રોલમાં રહે. તો લોંગ ટર્મ મેક્રો ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી એ સારું છે. બટ ક્યાંક ને ક્યાંક જે બજારને જે ગ્રોથ મોમેન્ટમ જે જોતી હતી એ કદાચ બજેટમાં એના ઉપર વધારે જોર આપવામાં નથી આવ્યું. નોમિનલ ગ્રોથ આપ્યું છે કેપેક્સમાં અરાઉન્ડ 8 to 9%. પણ અમુક જે પોઝિટિવ થઈ છે ઇન ધ ઇન્ટરિમ પીરિયડ, જેના પર આપણે વાત કરીએ કે જે ગ્લોબલ લેવલ પર એક અનસર્ટનિટી ચાલતી હતી, નર્વસનેસ ચાલતું હતું જીઓ પોલિટિકલ ઇસ્યુના કારણે, બે પોઝિટિવ વસ્તુ થઈ. એક, યુરોપ સાથે આપણું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બી થઈ ગયું, જેના કારણે ઘણી મોટી માર્કેટ આપણા માટે એક ઓપન અપ થઈ ગઈ છે. ઘણા બધા સેક્ટરમાં આપણે હવે કોમ્પીટ કરી શકશું યુરોપિયન માર્કેટમાં. બટ યસ, એને ટાઈમ લાગશે, કદાચ 6 થી 8 મહિના લાગી જશે યુરોપ માર્કેટને કેપ્ચર કરવામાં. અને બીજી બાજુ જે ઇમિડિયેટ આઈ કેન સે રિલીફ જે માર્કેટને મળી છે કે યુએસના સાથે જે ટેરિફ ડીલ નેગોશિએટ થઈ ગઈ છે આજની તારીખમાં, તો એક મોટો અનસર્ટનિટી માર્કેટમાંથી નીકળી ગયો છે. તો સેન્ટિમેન્ટ્સ ક્યાંક ને ક્યાંક હવે પોઝિટિવ તરફ જઈ રહ્યા છે. બીજી બાજુ ઘણા ટાઈમથી જે કોર્પોરેટ અર્નિંગ્સમાં આપણે સ્લોડાઉન જોયું હતું, સપ્ટેમ્બર ઓનવર્ડ્સ આપણે કોર્પોરેટ અર્નિંગ્સમાં મોમેન્ટમ ફરી પોઝિટિવ તરફ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં ક્વાર્ટરમાં બી નંબર્સ રિલેટિવલી સારા હતા, બટ બેઝ ઇફેક્ટનો બેનિફિટ હતો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં. ડિસેમ્બર ક્વાર્ટરના નંબર સપ્ટેમ્બર કરતાં પણ બેટર આવ્યા છે. અગર બ્રોડર માર્કેટમાં અગર આપણે જોઈએ તો કદાચ લાર્જ કેપમાં આપણને થોડુંક મ્યુટેડ ગ્રોથ મળ્યું છે, અરાઉન્ડ 8 to 9% ટોપ લાઇન બોટમ લાઇન ગ્રોથ દેખાવામાં આવ્યો છે. બટ આપણે મિડ કેપ અગર ઇન્ડેક્સમાં જોઈએ અને મિડ કેપ્સના જેટલા બી કંપનીના પરિણામ આવ્યા છે, અરાઉન્ડ 17 to 18% ગ્રોથ દેખાય છે બોટમ લાઇનમાં. સેમ વે અગર હું સ્મોલ કેપ સેગમેન્ટમાં જોઉં છું તો અરાઉન્ડ 26 થી 27% ગ્રોથ આવ્યો છે. તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક અત્યારે આ જે ગ્રોથ જે ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે કોર્પોરેટ અર્નિંગ સિલેક્ટિવલી, બટ યસ એ સ્ટાર્ટ થઈ ગયું છે. તો માર્કેટને એક સપોર્ટ મળશે મિડ કેપ્સ અને સ્મોલ કેપમાં કોર્પોરેટ અર્નિંગ્સના પાસેથી. બીજી બાજુ શેર પ્રાઇસ ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યા છે, તો વેલ્યુએશન બી હવે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે, એ પણ બેનિફિટ કરશે. અને ત્રીજી સાઈડ જે ગ્લોબલ સેન્ટિમેન્ટ નેગેટિવ ચાલી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક હવે ત્યાં એક પોઝિટિવિટી આવી છે, તો નર્વસનેસ ઓછું થયું છે. તો ઓવરઓલ માર્કેટનું અત્યારે સ્ટેટસ જોઈએ તો વી આર ફ્રોમ નેગેટિવ સેન્ટિમેન્ટથી આપણે પોઝિટિવ તરફ જઈ રહ્યા છે. કદાચ એક ક્વાર્ટર હજી માર્ચ ક્વાર્ટરથી અર્નિંગ્સમાં હજી ઉછાળો મળશે તો કદાચ માર્કેટ અહીંયાથી વન વે ડાયરેક્શન અપસાઇડ પર લેવાનું સ્ટાર્ટ થઈ જશે. જી, એટલે ખાસ કરીને અત્યારે ઘણા બધા પોઝિટિવ સંકેતો માર્કેટ માટે બનેલા છે. પરંતુ ખાસ કરીને મયુરજી, એક સમજવા માગું, કારણ કે બજાર કન્સોલિડેશન ફેઝમાં પણ છે. એવું કહી શકાય કે ખાલી એફપીઆઈના કારણે કન્સોલિડેશન ફેઝમાં છે, જે લોકો વેચે છે એ આપણા માટે હજી નેગેટિવ છે? ડેફિનેટલી જે લિક્વિડિટી શોર્ટ રન માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને ખાસ કરીને છેલ્લા 2.5 વર્ષથી આપણે જોયું છે કે એફઆઈનું પાર્ટિસિપેશન છે ઘણું ઓછું રહ્યું છે. આઈ કેન સે નેગેટિવ થઈ ગયું છે. ઘણા પૈસા લોકોએ પુલ આઉટ કર્યા છે.
એનું કારણ એ પણ હતું કે જ્યારે સ્ટાર્ટ થયું હતું પુલ આઉટ થવાનું, ગ્લોબલ લેવલ પર ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા હતા. તો દેર વોઝ અ રીઝન કે મની વોઝ ગેટિંગ પુલ્ડ આઉટ. એના પછી જેવું 1.5 યર બેક આપણે જોયું કે અર્નિંગ્સમાં સ્લોડાઉન આવવાનું સ્ટાર્ટ થઈ ગયું, તો એફઆઈને હજી એક રીઝન મળી ગયો કે હવે ઇન્ડિયન માર્કેટમાંથી એગ્રેસિવલી એ લોકોને નીકળવું પડશે, કેમ કે બીજી બાજુ બીજી બધી માર્કેટ હતી, જે બીજી ઇમર્જિંગ માર્કેટ હતી, એ વેલ્યુએશનમાં સસ્તી એ લોકોને દેખાતી હતી. તો એક રિલેટિવ બેસિસ પર બી ઘણા બધા પૈસા જે આપણા માર્કેટમાંથી નીકળીને બીજા માર્કેટમાં ગયા હતા. સાઈડ બાય સાઈડ આ જે ગ્લોબલ નર્વસનેસ ચાલી રહ્યું હતું, અનસર્ટનિટી ટેરિફના રિલેટેડ ચાલી રહી હતી, તો ક્યાંક ને ક્યાંક એફઆઈ પણ કોશિયસ થઈને જ ચાલી રહ્યા હતા કે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં એન્ટર કરવું કે નહીં. લુકિંગ એટ ધ કરંટ ટ્રેન્ડ, અત્યારની સિચ્યુએશન પ્રમાણે જોઈએ તો વેલ્યુએશન ડેફિનેટલી રીઝનેબલ થઈ ગયા છે. વી આર નોટ ચીપર, બટ યસ, કમ્પેર ટુ પહેલા આપણે જોઈએ તો અત્યારે આપણે એક રીઝનેબલ વેલ્યુએશનમાં આવી ગયા છે. અર્નિંગ્સ ગ્રોથ હવે ધીરે ધીરે પિકઅપ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે અત્યારે નેગેટિવ સેન્ટિમેન્ટ્સ પતી ગયા પછી હવે એફઆઈનું જે સેલિંગ છે એ ડેફિનેટલી રૂકી ગયું છે. લાસ્ટ 10 દિવસમાં જોઈએ એ સેમ પ્રેશર પ્રમાણે સેલિંગ નથી આવી રહ્યું, અને અમુક અમુક દિવસોમાં આપણે બાઇંગ પણ જોયું છે. કદાચ હજી એક ક્વાર્ટરમાં નંબર્સ એકવાર સુધારો દેખાશે તો એફઆઈ પણ ધીરે ધીરે ફરીથી પાછો ઇન્વેસ્ટમેન્ટ માટે સ્ટાર્ટ થઈ જશે. જી, એટલે ખાસ કરીને એફઆઈ પણ ધીમે ધીમે આવી જશે. પરંતુ અત્યારે જો માર્કેટમાં આપણે સ્ટ્રેટેજી બનાવવી હોય તો અત્યારે ખરીદવું જોઈએ કે આપણે થોડુંક પોઝિશન ઘટાડવી જોઈએ? અત્યારે થોડું સેક્ટર સ્પેસિફિક માર્કેટ થઈ ગઈ છે. અત્યારે આપણે આઈટી સેક્ટરમાં જોયું કે થોડું ઘણું ચેલેન્જીસ વધી ગયા છે. એઆઈનું ડિસ્રપ્શન ધીરે ધીરે હવે લોકો વાત કરવા સ્ટાર્ટ થઈ ગયા છે અને દેખાઈ પણ રહ્યું છે. આપણે લાસ્ટ 2-3 ક્વાર્ટરથી જોઈએ તો જે બિગ આઈટી કંપનીઝ હતી, ક્યાંક ને ક્યાંક અર્નિંગ્સ હંમેશા સિંગલ ડિજિટ ગ્રોથ કાં તો લોઅર સિંગલ ડિજિટ ગ્રોથમાં જ રહી છે. તો પ્રેશર પોઈન્ટ્સ ડેફિનેટલી દેખાઈ રહ્યા છે. પણ બીજા એવા ઘણા બધા સેક્ટર્સ છે જ્યાં આપણને અર્નિંગ્સ ગ્રોથ સારો એવો મળી રહ્યો છે. જેવી રીતે આપણે મેટલ સેક્ટર જોઈએ, ઓટો સેક્ટર જોઈએ, એનબીએફસીઝ ને બેન્કિંગ સેક્ટર જોઈએ, ડિફેન્સ એઝ અ સેક્ટર જોઈએ, કેપિટલ માર્કેટ્સવાળા જે સેક્ટર્સ છે, ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા સેક્ટર્સ છે જ્યાં આપણને અર્નિંગ્સમાં સારો એવો રિબાઉન્ડ મળ્યો છે, ગ્રોથ સારી આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો વેરી સિલેક્ટિવલી, બટ આજે પણ માર્કેટમાં ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી છે જ્યાં આપણને એક પોઝિટિવ મોમેન્ટમ છે, ત્યાં તમે ડેફિનેટલી પાર્ટિસિપેટ કરીને એનું બેનિફિટ લઈ શકો છો. જી, એટલે ખાસ કરીને અમુક સિલેક્ટિવ સેક્ટર્સ છે જ્યાં તમે પોઝિટિવલી પાર્ટિસિપેટ કરી શકો છો, તેવું મયુરજીનું કહેવું છે. મયુરજી, ખાસ કરીને એ જ વસ્તુ સમજવા માંગો, હજી આગળ પણ તમે આઈટીની વાત કરી, પરંતુ અર્નિંગ્સની પહેલાં વાત કરી લઈને પછી આઈટી પર જઈએ. અર્નિંગ્સમાં તમે કીધું કે ઘણા બધા સેક્ટર્સના સારા પણ પરિણામ આવ્યા છે. તમારા મતે કયા સેક્ટર સૌથી વધુ હિટ રહ્યા છે અને ક્યાંથી તમને નિરાશા થઈ છે? હિટ સેક્ટર્સની અગર વાત કરું તો ડેફિનેટલી પાવર સેક્ટરમાં પોઝિટિવિટી દેખાઈ હતી અમને. ઓટો અને ઓટો એન્સિલરીઝ બંને સેગમેન્ટમાં અમને સારું એવું પોઝિટિવ મોમેન્ટમ દેખાયું હતું. પીએસયુ બેંક્સમાં લાર્જ કેપ પીએસયુઝ એ સારા કર્યા છે. અમુક જ બેંકોના નબળા રિઝલ્ટ આવ્યા હતા. પ્રાઇવેટ બેંક્સમાં પણ મિક્સ બેગ રિઝલ્ટ હતું, બટ ઓવરઓલ સારું હતું. એનબીએફસીઝ એ સારા પરિણામ આપ્યા છે, ત્યાં પણ ગ્રોથ આઉટલુક સારું છે. કેપિટલ માર્કેટ્સમાં તમે એસેટ મેનેજમેન્ટ કંપનીઝ જોઈ લો, સ્ટોક એક્સચેન્જીસ બધા જોઈ લો, બધાના પરિણામો જે વેલ્થ મેનેજમેન્ટ ફર્મ્સ છે ત્યાં પણ આપણને સારા એવા પરફોર્મન્સ આપણે જોયા છે. તો ઘણા બધા એવા આઈ કેન સે સેક્ટર્સ છે જે આપણને આ બધા સેગમેન્ટ્સમાં સિલેક્ટિવલી સારા એવા ગ્રોથ આપણને જોવા મળ્યું છે. નબળા સેક્ટરની અગર વાત કરું આજની તારીખમાં, તો ક્યાંક ને ક્યાંક આપણે ડેફિનેટલી આઈટી થોડુંક નબળું ચાલી રહ્યું છે. કેમિકલ્સ મિક્સ હતા, ફ્લોરિન બેઝ કેમિકલ્સે સારા પરિણામ આપ્યા છે. એના સિવાય બીજા જે કેમિકલ કંપનીઝ છે ત્યાં નબળા રિઝલ્ટ્સ આપણે જોવામાં આવ્યા છે. ટેક્સટાઇલમાં પણ એક મિક્સ પેટર્ન જોવામાં આવી છે. ગ્રોથ થોડું સ્લોડાઉન હતું, પણ યસ, એક્સપેક્ટેડ છે કે ગોઈંગ ફોરવર્ડ ટેક્સટાઇલમાં હવે ધીરે ધીરે મોમેન્ટમ ફરીથી પિકઅપ થઈ શકે છે. બીજી બાજુ આપણે જોવા જઈએ ઓઇલ એન્ડ ગેસમાં રિફાઇનરીઝ કંપનીઝે સારું પરિણામ આપ્યું છે. ઓઇલ એન્ડ ગેસ એઝ એનર્જી એઝ અ સેક્ટર હેઝ ડન વેરી વેલ. મેટલ સેક્ટરે સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે અને ગ્રોઈંગ ફોરવર્ડ ગ્રોથ પણ મેટલ સેક્ટર્સમાં આપણને સારી દેખાય છે. અંડર પરફોર્મન્સમાં આપણે જોઈએ તો યસ, જે મોટા દિગ્ગજ છે લાઈક રિલાયન્સે થોડુંક આપણને ડિસઅપોઇન્ટ કર્યું છે અર્નિંગ્સમાં. ક્યાંક ને ક્યાંક અમુક પ્રાઇવેટ બેંક્સે પણ આપણને ડિસઅપોઇન્ટ કર્યું હતું, બટ ઓવરઓલ આપણે જોઈએ મેજોરિટી ઓફ ધ મેજર સેક્ટર્સમાંથી ખાલી એક આઈટી સેક્ટર એવો છે જેમાં થોડુંક નબળું પરફોર્મન્સ હતું કમ્પેર ટુ બિગ જેટલા બી મોટા સેક્ટર્સ છે ત્યાં ઓવરઓલ સિનેરિયો ઘણું સારું ચાલી રહ્યું છે. જી, એટલે ખાસ કરીને આઈટીથી નિરાશા જોવા મળી છે તેમને. પરંતુ આઈટીની જો વાત કરીએ તો મિડ કેપ આઈટીના બહુ સારા પરિણામ આવ્યા અને લાર્જ કેપના થોડાક નબળા હતા, અને ખાસ કરીને જે ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે એ એઆઈનો વ્યાપ વધવાથી અને કન્ટિન્યુઅસલી જે ડેવલપ થઈ રહ્યું છે એઆઈની ટેકનોલોજી, તેના લીધે એ શું આપણે ડિસ્રપ્શન માની શકાય એઆઈને, કે આપણે ખરેખર એનો લાભ લઈ શકશું? કઈ રીતે તમે જુઓ છો? અને આઈટીમાં જો રોકાણની રણનીતિ રાખવી તો કઈ રીતે રાખવી?
અત્યારે આઈટી સેક્ટરમાં જે મોટી આઈટી કંપનીઓ જે છે, જેમાં પણ સોફ્ટવેર એઝ અ સર્વિસ પર લોકો વધારે કામ કરી રહ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક એ ઇન્ડસ્ટ્રીમાં હવે કોન્સોલિડેશન ફેઝમાં જશે. તો નોર્મલી કોઈ પણ આપણે સેક્ટર જોઈએ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોઈએ, જ્યારે પણ કોઈ જાતનું આઈ કેન સે ચેલેન્જ આવે છે કે એ કરેક્શન યા કોન્સોલિડેશન ફેઝમાં જાય છે, કદાચ 1.5 થી 2 વર્ષ એમના નોર્મલી બગડી જતા હોય છે. એક નવો બેઝ ફોર્મેશન થઈ જાય છે. એક બેઝ લેવલ પર એવા આવી જશું જ્યાં ખબર પડશે કે હવે આ લેવલથી ગ્રોથ નેગેટિવ નહીં જઈ શકે અને ઈ બેઝ પછી ફરીથી રીસ્ટાર્ટ થઈ જશે ત્યાંથી. તો કદાચ ઈ ફેઝ હજી આવવાનો બાકી છે. આપણે લગભગ 2 વર્ષથી જોઈ રહ્યા છે કે આઈટી કંપનીઝમાં કન્સિસ્ટન્ટ પ્રેશર છે, સ્પેસિફિકલી બિગ આઈટી કંપનીઝ જે સોફ્ટવેર સર્વિસીસ સાઇડ પર વધારે કામ કરે છે. મિડ કેપ આઈટી કંપનીઝ જે લોકો ER&D ડ્રિવન છે, પ્રોડક્ટ ડ્રિવન કંપનીઝ છે, ડેફિનેટલી ઓલાકાને હજી એટલો ચેલેન્જ નથી આવ્યો. દે આર સ્ટીલ એબલ ટુ ગ્રો. પણ આજે સેક્ટર એઝ અ હોલ આપણે જોઈએ તો મોટા આઈટી કંપની કંટ્રોલ કરે છે આ એન્ટાયર સેક્ટરને. તો ત્યાં ડેફિનેટલી અત્યારે ચેલેન્જ છે. તો કદાચ ત્યાં આપણને કદાચ વેઇટ કરવું પડશે ટુ ટેક અ કોન્ટ્રા કોલ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તમે એડ કરવા બી માંગતા હો તો ધીરે ધીરે તમે એક પર્સન્ટેજ પ્રમાણે આમ એસઆઈપી જેવું કરી શકો છો, પણ તમારે કદાચ પેશન્સ આમાં વધારે રાખવું પડશે આ સેગમેન્ટમાં. અને આઈટી મિડ કેપ અને જે કંપનીઝ છે એમાં તમે વેરી સિલેક્ટિવલી જેના પ્રોડક્ટ ડ્રિવન કંપનીઝ હશે તો તમે એમાં ઈ પ્રમાણે કોલ લઈને આગળ વધી શકો છો. મયુરજી, ખાસ કરીને હવે જો વાત કરીએ તો તમે કયા સેક્ટર પર ઓવરવેટ છો અને ખાસ કરીને અંડરવેટ છો, અથવા તો કોઈ સેક્ટર એવોઇડ કરવા જોઈએ હાલના રોકાણને ધ્યાનમાં રાખીને? રાઈટ. આજની તારીખમાં અગર આપણે જોઈએ તો ઘણા બધા સેક્ટર્સ છે જ્યાં આપણને એક પોઝિટિવ મોમેન્ટમ છે. તો જે રીતે મેં વાત કરી કે ઓટો એન્સિલરીઝ છે, મેટલ્સ છે, કેપિટલ માર્કેટ્સ સ્ટોક્સ છે, આપણે એનબીએફસીઝ ને બેન્કિંગ સેક્ટર છે. તો ત્યાં ડેફિનેટલી તમારું એલોકેશન હોવું જોઈએ. ઘણા બધા એવા નીશ સેગમેન્ટ છે જે આજની તારીખમાં લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી માટે સારા છે. જે રીતે કંપનીઝ રિલેટેડ ટુ ડેટા સેન્ટર્સની આપણે વાત કરીએ કે ઘણા બધા જે આજે રેલવેઝમાં પણ આપણે જોઈએ કે ઘણા બધી કંપનીઓ આપણને કવચ નામના ઘણા બધી કંપનીઓને ઓર્ડર્સ બી મળ્યા છે. તો ત્યાં પણ મોમેન્ટમ ઘણો સ્ટ્રોંગ ચાલી રહ્યો છે. બીજી બાજુ આપણે જોયું છે કે ગવર્મેન્ટે ફોકસ કર્યું છે કોસ્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોસ્ટલ લોજિસ્ટિક્સને વધારવા માટે. તો ઇન્ફ્રા સાઇડ પર ત્યાં પણ તમને અમુક કંપનીઓ જે કોસ્ટલ ને શિપિંગ ને એ સાઈડનું કોસ્ટલ ઇન્ફ્રા જે તૈયાર કરવા માટે મદદ કરે છે, ત્યાં પણ તમને પોઝિટિવ મોમેન્ટમ દેખાશે. ડિફેન્સમાં પણ એક સ્મોલ એલોકેશન ઓલવેઝ તમારો હોવો જોઈએ, કેમ કે લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી ડિફેન્સ સેક્ટરમાં પણ ચાલી રહ્યું છે. તો આ બધા જે સેક્ટર્સ છે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. અને આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે તો આ બધી વસ્તુ માટે પાવરની રિક્વાયરમેન્ટ લાગતી જ હોય છે. તો પાવર એઝ અ સેક્ટર પણ અમને નેક્સ્ટ 5 યર્સ માટે હજી પણ અહીંયાથી પણ સ્ટ્રોંગ લાગે છે, જેમાં તમારા પાવર કેબલ કંપનીઝ, પાવર ટ્રાન્સફોર્મર્સ કે કહી શકો કે પાવર ઇક્વિપમેન્ટ કે પાવર ઓટોમેશન ડ્રિવન જેટલી બી કંપનીઓ છે એ બધી જગ્યાએ તમને પોઝિટિવ મોમેન્ટમ દેખાશે. તો આ લગભગ એમ કહી શકીએ કે એક સારો એવા મિક્સચર આઈ કેન છે કે જેમાં કન્ઝમ્પશન સાઇડ પર આપણે જોઈએ તો જેમાં આપણને ઓટો, બેંક્સ, એનબીએફસીઝ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ વાળા સ્ટોક્સ દેખાતા હોય જ્યાં મોમેન્ટમ સ્ટ્રોંગ છે. બીજી બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડ પર આપણે જોઈએ છે તો આ બધા સેગમેન્ટ્સ લાઈક મેટલ્સ છે કે પાવર છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ વાળી કંપનીઓ છે, ત્યાં પણ મોમેન્ટમ ઇઝ સ્ટ્રોંગ. અને ત્રીજી બાજુ ડેફિનેટલી આપણા કેપિટલ માર્કેટ્સ રિલેટેડ સ્ટોક્સ છે એ પણ મોમેન્ટમ સારું દેખાઈ રહ્યું છે. ત્યાં નિયર અબાઉટ આઈ કેન સે આ બધું આ મિક્સ બેગ આ બધા સેક્ટર્સમાં અમારું એલોકેશન બી અમે ડાયવર્ટ કરીને રાખ્યું છે. ઓકે, એટલે આ સેક્ટર ઉપર ખાસ તમારે ધ્યાન રાખવી જોઈએ તે મયુરજીએ તમારે રોકાણ માટેની સલાહ આપી રહ્યા છે. મયુરજી, ખાસ કરીને એક મિડકેપના વેલ્યુએશનને લઈને ચર્ચા કરવા માગું છું. ખાસ કરીને મિડકેપના વેલ્યુએશન તમને કેવા લાગી રહ્યા છે અત્યારે, અને એમાં જો મિડકેપના સ્ટોક્સમાં કે મિડકેપ સેક્ટરમાં તમારે કોઈ સ્ટ્રેટેજી બનાવી હોય તો કઈ રીતની રાખવી જોઈએ? ડેફિનેટલી મિડ કેપ સેગમેન્ટમાં આજની તારીખમાં જે ગ્રોથ જે છે એ વેલ્યુએશન કરતાં થોડોક ઓછો છે, કેમ કે વેલ્યુએશન ઘણા સ્ટ્રેચ થઈ ગયા હતા 1.5-2 વર્ષ પહેલા. પણ એનું રીઝન એ પણ હતું કે ઘણી બધી નવી બધી કંપનીઓ આવી ગઈ હતી, જે ત્યાં ન્યૂ એજ બધી જેટલી બી કંપનીઓ આવી ગઈ હતી. ફોર એક્ઝામ્પલ આ પેટીએમ, ઝોમેટો, સ્વિગી, નાયકા અને આજે બધી જેટલી બી કંપનીઓ જોઈએ, આજે જે રીતે હું સિમ્પલ વાત કરું, ઇટર્નલ બી છે જે આપણા નિફ્ટીના ઇન્ડેક્સમાં છે. પણ જ્યારે તમે એનો વેલ્યુએશન જોશો ઇટ ઇઝ મચ હાયર. તો શું થાય છે, ઘણી બધી આવી બધી જે ન્યૂ એજ કંપનીઓ જે આવી ગઈ છે જેનું ગ્રોથ રેટ બી સારું છે, પણ
પણ ગ્રોથ રેટ કરતાં એના વેલ્યુએશન્સ જે છે એ હાયર સાઈડ પર ચાલતા હોય છે. તો ઓવરઓલ ઇન્ડેક્સ લેવલનું પણ જે વેલ્યુએશન પી મલ્ટિપલ આપણે જોતા હોય છે એ પણ થોડોક સ્ટ્રેચ દેખાતો હોય છે. એન્ડ ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ કે જ્યારે આ બધા ન્યૂ ડિફરન્ટ સેક્ટર્સ લીડ લેવાનું સ્ટાર્ટ કરે તો તમને થોડું વેલ્યુએશન સ્ટ્રેચમાં જશે. અને એ જ વેલ્યુએશન અત્યારે લાસ્ટ 1.5 યરમાં આપણે જોયું હતું કે આ બધું કરેક્શનમાં આવી ગયું હતું. આજની તારીખમાં અગર આપણે ફોરવર્ડ વેલ્યુએશન પ્રમાણે જોઈએ 2 યર્સ ફોરવર્ડ પ્રમાણે આફ્ટર ધીસ કોન્સોલિડેશન પીરિયડ હવે આપણે એક રીઝનેબલ એવરેજ વેલ્યુએશન પ્રાઇસ પર આવી ગયા છે. એપ્રોક્સિમેટલી વાત કરીએ તો લગભગ અમે જે વેલ્યુએશન ગણતરી કરી છે કે મિડ કેપમાં ફોરવર્ડ વેલ્યુએશન પ્રમાણે બી તમે 20-22ના મલ્ટિપલ પર ચાલો છો કરીને એન્ડ વિચ ઇઝ ક્વાઇટ રીઝનેબલ હિસ્ટોરિકલ એવરેજ પ્રમાણે. ઇવન સ્મોલ કેપમાં પણ જોઈએ તો સિમિલર ટ્રેન્ડ છે, પણ સ્મોલ કેપ ઇઝ રિલેટિવલી ચીપર કમ્પેર ટુ રાઇટ નાઉ મિડ કેપ સેગમેન્ટ. તો આ બંને સેગમેન્ટમાં આજની તારીખમાં તમારે જે એલોકેશન કરવો હોય તો ઇટ્સ અ રાઇટ ટાઈમ, કેમ કે અર્નિંગ્સ હવે અહીંયાથી પોઝિટિવ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો એ ક્યાંક ને ક્યાંક વેલ્યુએશનને કુશન આપશે અને અહીંયાથી એક લીડ લેશે ગ્રોથ થવા માટે. બીજી બાજુ ડેફિનેટલી એક ડિસ્કશન પેપર બી માર્કેટમાં ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે કે જે એલોકેશન જે આપણે માર્કેટ કેપની ગણતરી કરે છે ફોર ડિસાઇડિંગ વોટ આર લાર્જ કેપ, વોટ આર મિડ કેપ, વોટ આર સ્મોલ કેપ. કેમ કે 2018માં સેબીએ અનાઉન્સ કર્યું હતું કે ભાઈ 100 કંપનીઓ લાર્જ કેપ છે, એના પછીના 150 કંપનીઓ મિડ કેપ છે, એના પછી જેટલી બી કંપની આવે છે માર્કેટ કેપ બેઝ બધી સ્મોલ કેપ છે. અને 2018થી કરીને આજે આપણે 2025માં આવી ચૂક્યા છે. ઓલમોસ્ટ કહી શકીએ 1000થી વધારે કંપનીઓ નવી આવી ચૂકી છે માર્કેટના અંદર, પણ ડેફિનેશન હજી પણ એ જ ચાલી રહ્યા છે કે 100 જ કંપની લાર્જ કેપ છે. તો ક્યાંક ને ક્યાંક આ ડેફિનેશનને ચેન્જ થવું બહુ જરૂરી છે સો દેટ મિડ કેપમાં આપણને બ્રોડર પાર્ટિસિપેશન મળે, સેમ વે લાર્જ કેપમાં પણ થોડું બ્રોડર પાર્ટિસિપેશન મળે તો વેલ્યુએશન ડેફિનેટલી જે એ ટાઈમે આપણને ઘણું રીઝનેબલ બી દેખાશે. સો વન્સ ધેટ હેપન્સ મને લાગે છે કે મોમેન્ટમ જે છે મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં અહીંયાથી ફરીથી સ્ટાર્ટ થઈ શકે છે ફાસ્ટ વેમાં. જી, એટલે ખાસ કરીને મિડ કેપમાં તમને જે સલાહ આપી એ બરોબર આપી છે. ખાસ કરીને મયુરજી એક વસ્તુ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરીએ. પીએસયુ બેંક્સના પરિણામ સારા રહ્યા છે ખાસ કરીને, અને પ્રાઇવેટના જોવા જઈએ તો થોડા મિશ્ર છે. બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટરમાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી? બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટરમાં ડેફિનેટલી થોડું પોઝિટિવિટી આવી છે. ક્રેડિટ ગ્રોથમાં ઇમ્પ્રુવમેન્ટ આપણે જોયું છે. સારા એવા બેંક્સમાં આપણે એસબીઆઈ જેવી એક મોટી લાર્જ કેપ, વન ઓફ ધ લાર્જ કેપ કંપની જે ઓલમોસ્ટ આઈ કેન સે અત્યારે 80,000 કરોડના આઈ કેન સે પ્રોફિટેબિલિટી પર પહોંચી ગયું છે. યર ઓન યર વેરી સૂન કદાચ મને લાગે છે 1 લાખ કરોડનો પ્રોફિટ અગર દેખાડી દેશે તો વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન્ડિયન માર્કેટ કંપની બની જશે. અને જ્યારે આવી આટલી મોટી બેંક જે આઈ કેન સે પેન ઇન્ડિયા લેવલ પર જેનું પ્રેઝન્સ છે અને જ્યારે એના મેનેજમેન્ટ વાતો કરે છે કે આપણે એક સારું એવું ક્રેડિટ ગ્રોથ જોવામાં મળશે ગોઈંગ ફોરવર્ડ, તો ડેફિનેટલી ઇકોનોમી એટ લાર્જ ઇઝ ઓલ્સો ડુઈંગ વેરી ગુડ. અને ઘણા ટાઈમથી હમણાં આપણે જોયું છે કે ડિપોઝિટ મોબિલાઇઝેશનનું જે ચેલેન્જ ચાલી રહ્યું હતું બેન્કિંગ સેક્ટરમાં, ક્યાંક ને ક્યાંક માર્કેટના કરેક્શન પછી એને કોન્સોલિડેશન પછી જે હવે જે સેવિંગ્સ જે છે એ પ્રોપર વેમાં એલોકેટ થઈ જશે. બેન્કિંગ સેક્ટરમાં પણ સેવિંગ્સનો બેનિફિટ દેખાશે. ગોલ્ડ સિલ્વરમાં જે વધારે વચમાં એકદમથી મોમેન્ટમ બધા લોકો ચડી ગયા હતા, કદાચ એ પણ પૈસા જે છે હવે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. તો બેંકો પાસે પણ જે ડિપોઝિટ મોબિલાઇઝેશન જે ગ્રોથ થતું હતું ત્યાં પણ આપણને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે અને ક્રેડિટ ગ્રોથ પણ હવે પિકઅપ થતી દેખાય છે, કેમ કે ઇન્ટરેસ્ટ રેટ અત્યારે ઘણા રીઝનેબલ લોઅર લેવલ પર આવી ચૂક્યા છે. અને વન્સ પ્રાઇવેટ કેપેક્સ ધીરે ધીરે પિકઅપ થવાનું સ્ટાર્ટ થશે, લુકિંગ એટ ધ કન્ઝમ્પશન સ્ટોરી, તો ડેફિનેટલી આપણને બેન્કિંગ એઝ અ સેક્ટર અહીંયાથી વેલ્યુએશન વાઇઝ બી અને ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂથી બી એક રીઝનેબલ સેક્ટર લાગે છે. ઓકે, એટલે બેન્કિંગ સેક્ટર તમને રિઝનેબલ લાગે છે. પરંતુ એક છેલ્લો સવાલ તમને પૂછવા માગું છું. ખાસ કરીને 6 થી 12 મહિનાના જો દ્રષ્ટિએ વાત કરીએ તો કોઈ ઇન્વેસ્ટ કરવું હોય તો કયા હિસાબે કરવું હોય જોઈએ? લાર્જ કેપ કે મિડ કેપ કે સ્મોલ કેપ? અને ખાસ કરીને સાથે સાથે જો ચેલેન્જીસની પણ વાત કરીએ કે આવનાર 6 થી 12 મહિનામાં માર્કેટ માટે કયા પડકારો રહેશે, તો તમારા મતે કયા રહી શકે છે? ચેલેન્જીસ તો ઘણા બધા જે માર્કેટમાં હતા એ હવે ગ્લોબલ રિલેટેડ ચેલેન્જીસ હટી ગયા છે. ડેફિનેટલી હવે આ જે આઈટીમાં જે ડિસરપ્શન આવશે કે આઈટી સેક્ટર ઇઝ ઓલ્સો બિગ જોબ ક્રિએટર આઈ કેન સે. અને એક બાજુ આપણે કન્ઝમ્પશન થીમ ઉપર વાત કરતા હોય છે અને બીજી બાજુ જો આઈટી સેક્ટરમાં સ્લોડાઉન થાય તો તેના જે જોબ વર્કર્સ જે લોકો કામ કરી રહ્યા છે એ સેગમેન્ટમાં જો ગ્રોથ રેટ થોડુંક ઓછું થાય, એ લોકોના જે સેલરી ઇન્ક્રીમેન્ટ જે છે અગર ઓછા થાય તો ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન સાઇડ પર જે આપણું જે ફોકસ જે થીમ હતી
ત્યાં થોડુંક આપણને સ્લોડાઉન દેખાશે. તો અમુક સેક્ટર જે સેક્ટર ડાયરેક્ટલી આઈટીના ગ્રોથ સાથે જોડેલા હતા, ત્યાં કદાચ તમને થોડુંક સ્લોડાઉન જોવા મળશે. બટ ઓવરઓલ આપણે સેટઅપ જોઈએ મેક્રો લેવલ પર ઘણા બધા બીજા એવા સેક્ટર્સ છે જ્યાં આપણને ગ્રોથ દેખાઈ રહ્યો છે. તો વધારે ગભરાવાની જરૂરત નથી. ધીસ ઇઝ ક્વાઇટ નોર્મલ. એમ કહી શકીએ ઇકોનોમી લેવલ પર હંમેશા આપણે સેક્ટર રોટેશન જોતા હોય છે. નવા સેક્ટર્સ આવી જતા હોય છે, નવા ઇન્ડસ્ટ્રીઝ આવી જતા હોય છે. ઈ કોમર્સ વાળી એટલી બધી કંપનીઓ આવી ગઈ છે આજની તારીખમાં. જે એક ટાઈમ હતો કે લોકો જે બ્રિક એન્ડ મોર્ટર વાળા બિઝનેસ હતા એના ઉપર ડાઉટ કરતા હતા કે હવે મોલનો કલ્ચર આવી ગયો છે તો હવે કદાચ આ લોકોનું શું થશે, ને હવે ઈ કોમર્સ પ્લેયર આવી ગયા છે તો આ લોકોનું શું થશે. તો આ બધા આઈ કેન સે ચેન્જીસ માર્કેટમાં થતા જ રહેવાના છે. તો એનાથી ગભરાવાની જરૂરત નથી. અગર એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી બી આજની તારીખમાં વાત કરું કે તમારે કેમાં લાર્જ મિડ સ્મોલ પ્રમાણે જવું હોય તો મારા હિસાબે અરાઉન્ડ 60-65% તમે મિડ કેપ સ્મોલ કેપમાં પાર્ટિસિપેટ કરી શકો છો. 35-40% તમે લાર્જ કેપ તરફ રાખો તો ઇટ્સ અ વેલ બેલેન્સ કાઇન્ડ ઓફ અ પોર્ટફોલિયો, જ્યાં તમને કરંટ લેવલથી એક સારું એવું ડિસન્ટ માર્કેટથી બેટર પરફોર્મન્સ મળી શકે. જી, એટલે ખાસ કરીને 60-65% તમારે મિડ કેપ અને 30-35% જેવું લાર્જ કેપમાં તમારે એલોકેશન રાખવું તેવું મયુરજી સલાહ આપી રહ્યા છે. મયુરજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ સ્ટ્રેટેજી રોકાણકારોને આપવા બદલ. તો ફંડ મેનેજરમાં ફંડામાં અત્યારે આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.